હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે તો કે ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની શરૂઆત કરવા જઈએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નામ જ દર્શાવે છે કંઈક અર્થ આપણને. સૌથી પહેલું તો કે દ્વિચલ, દ્વિ એટલે બે, તો કે બે ચલ હોવા જોઈએ, જેમ કે x અને y હોય, u અને v હોય, t અને s હોય. તો આવા જે કંઈ હશે તેને આપણે દ્વિચલ કહીશું. સુરેખ શબ્દનો અર્થ થાય ઘાત એકવ હોય, અને સમીકરણ યુગ્મ એટલે કે બે સમીકરણ આપવા જોશે. બંને સમીકરણની અંદર ચલ કેવા છે તો કે પહેલા સમીકરણમાં જો xy ચલ છે તો બીજા સમીકરણમાં પણ xy ચલ જ આપશે. એટલે કે એવું ન હોય કે પહેલામાં xy હોય અને બીજામાં u અને v હોય. એટલે કે બે ચલ હશે પણ એ બંને ચલ બંને સમીકરણ માટે કેવા છે તો કે સમાન હશે. તેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. એટલે કે બે ચલ વાળા બે સમીકરણ તમને આપેલા હોય જેની ઘાત 1 હોય તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. જેમ કે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે લખશું કઈ રીતે તો બે ચલમાં આપણે x અને y રાખશું. x નો કંઈક સહગુણક હોવો જોઈએ. બે સમીકરણ છે એટલે બે વખત xy લખો છો, અને સમીકરણ જ્યારે શબ્દ આવે ત્યારે ફરજિયાત હોય તો કે બરાબર પછી 0 આવે. સમીકરણ તો જ કહેવાય કે જે પદ તમને આપે એની બરાબર 0 આપેલું હોય, અથવા તો કોઈ પણ સંખ્યા આપી શકે પણ એના પ્રમાણિત સ્વરૂપે વાત કરતા હોય ત્યારે બરાબર કરીને શું હોવું જોઈએ તો કે 0 હોવું જોઈએ. હવે તો કે અહીંયા પર x ના જે સહગુણક હોય એને આપણે a1 અને a2 કહીશું. y ના જે સહગુણક હોય એને b1 અને b2 કહીશું. અને અચળ પદને c1 અને c2 બધા વચ્ચે નિશાની તો કે પ્લસ. એટલે કે આપણને બે ચલ વાળા બે સુરેખ સમીકરણ મળી ગયા. a1x b1y c1 0, a2x b2y c2 0. ખાસ નોંધે કે કોઈ પણ સમીકરણ જે આપે છે એની અંદર x અને y એક સાથેના સહગુણક 0 ન હોય. એટલે કે a1 અને b1 એક સાથે 0 શક્ય નથી. કારણ કે જો એ 0 હોય તો એવો અર્થ થાય કે 5 બરાબર 0. આવું તો હોઈ શકે નહીં. એટલે કે a1 અને b1 એક સાથે 0 હોઈ શકે નહીં. જેને આપણે લખી શકીએ a1 સ્ક્વેર b1 સ્ક્વેર does not equal to 0. અને બીજા સમીકરણ માટે મારે કેવું હોય તો a2 સ્ક્વેર b2 સ્ક્વેર does not equal to 0. તમને પ્રશ્ન થાય કે a1 b1 0 નથી એવું શું કામ ન લખ્યું? કારણ કે એવું પણ થઈ શકે 3x 3y 3x 3y 3 3 કરો તો શું થઈ જાય 0 થાય. જે શક્ય છે પણ x નો સહગુણક ને y નો સહગુણક હોય એ 0 શક્ય નથી. એટલે કે હવે અહીંયા આગળ કરો 3 નો વર્ગ તો 9 3 નો વર્ગ તો +9 થાય, જે 0 થતું નથી. જ્યારે તમે એમ નામ લખો તો અર્થમાં એવું થાય છે કે એના સહગુણકો હતા એનો સરવાળો 0. સરવાળો સહગુણકનો સરવાળો 0 થઈ શકે પણ પોતે એકલા 0 હોઈ શકે નહીં, બંને એક સાથે. એટલે કે a1 અને b1 એક સાથે 0 નથી. જે આપણે પ્રમાણિત સ્વરૂપ છે તેને યાદ રાખશું. a1x b1y c1 x ના સહગુણકને આપણે a1 a2, y ના સહગુણકને b1 b2 અને અચળ પદને c1 અને c2 પ્રમાણિત સ્વરૂપો કે એટલે બધા પદ એક જ બાજુએ રાખશું અને બરાબર કરીને 0. હવે તો આની અંદર પ્રશ્ન જે પૂછવા જોઈએ, જે આખા ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે, તો એની અંદર પહેલા ચર્ચા કરી લઈએ કે શું શું આવશે, અને પછી થોડીક ચર્ચાઓ આ જે પ્રમાણિત સ્વરૂપ છે એની સાથે કરીએ. તો કે આની અંદર આપણે સમીકરણ એના ઉકેલ મેળવવાનો છે. મુખ્ય આપણો આધાર જ છે કે સમીકરણ આપ્યા હોય એમાં x અને y ની કિંમત. આનો ઉપયોગ ક્યાં થાય તો કે તમે કોઈ પણ બે માહિતી છે, અલગ અલગ વ્યક્તિ કોઈ જગ્યાએથી વસ્તુઓ ખરીદે છે, તમારે એની ભાવની સરખામણી કરવી હોય કે બંનેનો સામાન્ય ભાવ શું થઈ શકે
તો એની માટે પણ આ સમીકરણ યુગ્મનો ઉપયોગ થઈ શકે છે. એટલે કે અહીંયા આગળ તમને જે બે સમીકરણ આપે છે તેને ઉકેલ મેળવવા માટે x અને y નો જે આપણે ઉકેલ મેળવશું તે મેળવવાની મુખ્ય બે રીત છે. એક રીત છે આલેખ અને બીજી રીત છે એને કહેવાય બેઝિક રીત. આપણે જે ચર્ચા કરીશું તે પહેલા બેઝિક રીતે સમજી લઈશું અને પછી આપણે છેલ્લે આલેખનો પ્રશ્ન લઈશું. એટલે કે પહેલા આપણે શરૂઆત બેઝિક રીતથી કરીશું અને પછી આપણે આલેખને ભણીશું. આલેખની રીતે એટલે કે આલેખ પત્રની અંદર તમને જે સમીકરણો આપ્યા છે એનો આલેખ દોરવાનો. જેમ તમે ધોરણ 9 ની અંદર એક સમીકરણ આપતા અને તેનો તમે આલેખ દોરતા. x બરાબર 5 આપ્યો હોય 2x 5 બરાબર 2x y બરાબર 3 આપેલો હોય એનો તમે આલેખ દોરતા. એવી રીતે અહીંયા પણ આલેખ દોરવાના છે જેની ચર્ચા આપણે છેલ્લે કરીશું. બેઝિક રીત ની અંદર પાછી ત્રણ રીત આપણે ભણવાની છે. એટલે કે સમીકરણના ઉકેલ મેળવવાની મુખ્ય રીતો કેટલી? તો કે બે. આલેખની રીત અને બેઝિકની રીત. બેઝિક રીત છે એની અંદર કઈ કઈ રીતો આવશે? તો કે એક આદેશની રીત આવશે. સમીકરણ યુગ્મનો ઉકેલ એટલે x અને y ની કિંમત મેળવવા માટે એક આદેશની રીત આવશે. બીજી આપણે જે રીત ભણશું એનું નામ છે લોપની રીત અને ત્રીજી રીત છે એનું નામ છે ચોકડી ગુણાકારની રીત. જો આ ત્રણ રીત આપણને આવડે છે તો મોટા ભાગનું કાર્ય આપણું પૂર્ણ થશે. પછી તમને વિધાન આપ્યો હોય એના સમીકરણ બનાવતા આવડવા જોઈએ અને આપણું ચેપ્ટર આ ત્રણ રીતના આધારે પૂર્ણ થશે. એટલે કે મુખ્ય આ ચેપ્ટરની અંદર આપણે જે સમીકરણનો આલેખનો ઉકેલ મેળવવાનો છે તો સમીકરણ યુગ્મમાં એક આલેખની રીત છે, બીજી બેઝિક રીત, બેઝિકમાં આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. દરેક રીત છે એની આપણે પાછળથી ચર્ચાઓ કરીશું. આની સાથે તો કે હવે જે અત્યારે આપણે લઈએ છીએ પ્રમાણિત સ્વરૂપના આધારે થોડી બેઝિક માહિતી કે ક્યારે આપણને સમીકરણના ઉકેલ મળશે, ક્યારે સમીકરણનો ઉકેલ ન મળી શકે, તે બેઝિક આ રીતના આધારે જે પ્રમાણિત સ્વરૂપ છે એના ઉપરથી આપણે પહેલા સમજી લઈએ અને પછી આ રીતની આપણે શરૂઆત કરીશું. એટલે કે આજના લેક્ચરની અંદર ફક્ત તો કે ક્યારે સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે, કેવી રેખાઓ આપણને મળશે. કારણ કે સુરેખ શબ્દ છે, સુરેખ શબ્દનો અર્થ થાય કે તમે આલેખ દોરો તો રેખા મળે. તો કેવા પ્રકારની રેખાઓ મળશે? બે સમીકરણ છે એટલે બે રેખાઓ મળશે. એ બે રેખાઓ કેવા સ્વરૂપની હશે તેની અત્યારે આપણે ચર્ચા કરીએ. તો કે હવે આપણે જોઈએ ત્રણ ભાગની અંદર આ સમીકરણ છે એની અંદર તો કે a1/a2 એટલે કે પહેલા સમીકરણમાં x નો સહગુણક, બીજા સમીકરણમાં x નો સહગુણક, પહેલા સમીકરણમાં y નો સહગુણક, બીજા સમીકરણમાં y નો સહગુણક નો ગુણોત્તર સમાન નથી. ઉદાહરણ તરીકે અહીં આપણે લખીએ x + y + 3 = 0, 2x + 3y + 5 = 0. એટલે કે અહીં આગળ a1 એટલે 1, x ની આગળ કાઈ ન હોય તો 1/2. b1 અને b2 નો ગુણોત્તર કરો તો 1/3, 1/2, 1/3 જેટલા કહેવાય નહીં કારણ કે સરખી સંખ્યા મળતી નથી. અને જો સમાન સંખ્યા ન મળે એટલે કે ગુણોત્તર સરખો ન થાય તો આનો અર્થ થશે કે આવા સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. એટલે કે આનો આપણે ઉકેલ મેળવશું તો x અને y ની ફક્ત એક એક કિંમત જ આપણને મળશે. જેમ કે x ની કિંમત 5 હોય અને y ની કિંમત 2 હોય, આવી એક જ કિંમત બંને સમીકરણનું સમતોલન કરે એવી મળશે. એટલે કે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે તેમ કહેવાય. જે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય એને આલેખમાં તમે દોરો તો તમને કેવી મળશે? તો કે એક બિંદુમાં છેદતી રેખા મળશે. એક બિંદુએ છેદતી રેખા એટલે કે રેખાઓ કેવી મળશે આલેખ પત્રમાં? તો કે છેદતી રેખાઓ મળશે.
હવે આવા સમીકરણ કે જેને અનન્ય ઉકેલ મળતો હોય તો આવા સમીકરણ યુગ્મને કહેવાય સુસંગત સમીકરણ. જે સમીકરણનો ઉકેલ તમને અનન્ય મળે છે તો આવા સમીકરણને સુસંગત સમીકરણ કહેવામાં આવે છે. એટલે કે તમને બે સમીકરણ આપે, તમે શરત ચેક કરો a1/a2 b1/b2 થતું નથી, તેનો અર્થ થશે કે ઉકેલ કેવો મળશે? અનન્ય. એટલે કે એક જ ઉકેલ મળશે, x ની y ની કિંમત ફક્ત એક જ મળશે. રેખાઓ કેવી હશે? તો કે છેદતી મળશે. અને સમીકરણ કેવા કહેવાય? તો કે સુસંગત સમીકરણ યુગ્મ છે તેમ કહી શકાય. બીજી શરત આપણે જોઈએ, a1/a2 એ b1/b2 થાય છે. એટલે કે x ના સહગુણકનો ગુણોત્તર y ના સહગુણકનો ગુણોત્તર સરખો થાય છે. પણ જો a1/a2 ની સરખામણી આપણે c1/c2 સાથે કરીએ, એટલે કે અચળ પદ સાથે કરીએ તો સમાન ન આવે. એવી જ રીતે b1/b2 does not equal to c1/c2. એટલે કે પહેલા બે નો ગુણોત્તર સરખો થતો હોય, જે c1/c2 જેટલું ન થતું હોય, તો એનો અર્થ થશે કે સમીકરણ યુગ્મને ઉકેલ નથી. સમીકરણ યુગ્મને ઉકેલ નથી. એટલે કે x અને y ની કોઈ કિંમત નહીં મળે. એટલે કે લોપ કરવા જઈએ x ને y છે એ સમીકરણમાંથી કેવા થઈ જશે? તો આપમેળે દૂર થઈ જતા હોય એવું લાગશે. અને આની રેખાઓ કેવી મળે છે? તો કે રેખાઓ જ્યારે સમાંતર હોય, એટલે કે રેખા એકબીજાને છેદે નહીં, ઉકેલ નથી, એનો અર્થ થઈ જાય કે રેખાઓ કેવી છે? સમાંતર. રેખાઓ સમાંતર એટલે કે રેખાઓ છેદતી નથી. એટલે કે સમીકરણ યુગ્મને ઉકેલ નથી. અને જે સમીકરણ યુગ્મનો ઉકેલ ન હોય તેવા સમીકરણને સુસંગત સમીકરણ યુગ્મ નથી એવું કહેવામાં આવે છે. એટલે કે સુસંગત સમીકરણ યુગ્મ નથી. ઉદાહરણ જોઈ લઈએ એની અંદર પણ. જેમ કે તમને કીધું હોય, ઉદાહરણ આપણે એક જ રાખીએ, x + y + 3 = 0 હોય. પછી તો કે હું x અને y ને સરખી સંખ્યા વડે ગુણ નાખો, એટલે કે 3x + 3y કરો. અને અહીંયા આગળ કરી નાખું તો કે +7. એટલે કે અહીંયા આગળ 3 વડે ગુણું, જ્યારે અચળ પદ હોય ત્યાં સંખ્યાને ફેરવી નાખીએ તો a1/a2 કરું 1/3, b1/b2 1/3, જે c1/c2 એટલે કે 3/7 જેટલું થતું નથી. તો આવા સમીકરણનો ક્યારે આપણને ઉકેલ મળશે નહીં. ઉકેલ તો જ મળે જો રેખાઓ એકબીજાને છેદે. રેખાઓ છેદતી નથી એટલે રેખાઓ સમાંતર હોય એમ કહેવાય. અને આવા સમીકરણ છે એ સુસંગત નથી. ત્રીજી શરત એવી મળી શકે કે a1/a2 b1/b2 = c1/c2 હોય. એટલે કે બધા જ ગુણોત્તર સમાન થાય. જો બધા ગુણોત્તર સરખા થતા હોય તો આનો અર્થ થાય કે આવા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. એટલે કે x અને y ની તમે ગમે એટલી કિંમત લઈ શકો છો. પરિણામે તો કે રેખાઓ જે મળશે એને કહેવાય સંપાતી રેખા મળશે. રેખાઓ કેવી મળશે? તો કે સંપાતી રેખા. અને જે સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે, ઉકેલ મળે એનો અર્થ થાય કે સુસંગત સમીકરણ યુગ્મ છે. પણ સુસંગત અને જેના અનંત ઉકેલ હોય એને કહેવામાં આવે છે અવલંબી સમીકરણો. જે સમીકરણની અંદર તમને અનંત ઉકેલ મળે છે તો આવા સમીકરણ યુગ્મને અવલંબી સમીકરણો કહેવામાં આવે છે. એટલે કે જો તમારો ગુણોત્તર બધો સરખો થતો હોય, x y અને અચળ પદનો ગુણોત્તર સમાન થાય છે તો આવા સમીકરણો અવલંબી છે. રેખાઓ કયા સ્વરૂપે મળશે? તો કે આ એક રેખા, એની જ ઉપર તમે સમીકરણનો આલેખ દોરશો તો અહીંયા આગળ જે બિંદુઓ મળ્યા છે એવા જ બિંદુ તમને બીજા સમીકરણ માટે પણ મળશે. એટલે કે એક ઉપર એક રેખા મળે, જેને કહેવાય સંપાતી રેખા. સમીકરણ સુસંગત અને અવલંબી છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા લખીએ તો x + y + 3 = 0 હતું. બધાને 2 વડે ગુણી નાખો તો 2x + 2y + 6 = 0.
ગુણોત્તર લ્યો તો 1/2 1/2 3/6 એટલે 1/2 થાય એટલે કે અહીંયા આગળ બધી જગ્યાએ ગુણોત્તર 1/2 છે તો આવી રેખાઓને સંપાતી રેખા અનંત ઉકેલ અને સમીકરણ સુસંગત છે ને અવલંબિત છે. એક તમારી માટે પ્રશ્ન સ્વરૂપે x 3y plus 6 बराबर 0 x plus 3y plus 6 बराबर 0 અહીંયા આગળ સમીકરણને અનન્ય ઉકેલ છે અનંત ઉકેલ છે અથવા તો સમાંતર ઉકેલ છે તે જણાવો. જો અહીંયા આગળ તમે ગુણોત્તર કરશો અને જે તમને જવાબ મળે છે તે તમારે કોમેન્ટ બોક્સની અંદર લખો કે સમીકરણને અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે અથવા તો સમીકરણ સુસંગત નથી. જો અહીં ગુણોત્તર લઈએ તો 1/1 થાય. b1 અને b2 નો ગુણોત્તર કરો તો -3/3 એટલે કે -1 થાય. 1 અને -1 એ સમાન ન કહેવાય. 1 અને -1 એ સમાન ન કહેવાય એટલે કે અહીંયા આગળ અનન્ય ઉકેલ મળશે. એટલે કે આ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે તેમ કહેવામાં આવે છે. હવેના લેક્ચરની અંદર તો કે આપણે બીજી રીત એટલે કે આદેશની રીતની ચર્ચા કરીશું. અત્યારે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ જય ભારત.